બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાંથી દુઃખદ ઘટનાની ખબર મળી રહી છે। ગત રાતે લગભગ 11:30 કલાકે ગોધવટા ગામ નજીકના કોઝવેમાંથી પસાર થતી એક કાર તણાઈ જવા પામી હતી। કારમાં બોચાસણથી સાળંગપુર જઈ રહેલા બેપ્સના સાધુ સહિત કુલ 7 હરિભક્તો સવાર હતા। પાણીના ભારે પ્રવાહ વચ્ચે કાર પસાર કરવાનો પ્રયાસ કરાતા આ દુર્ઘટના બની હતી। ઘટનામાં 4 લોકોને જીવંત હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે દુઃખદ રીતે 9 વર્ષના બાળક સહિત 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। મૃતકોમાં પંડ્યા કૃષ્ણકાંત ઉંમર વર્ષ 60 અને કાછિયા પ્રબુદ્ધ દિવ્યેશભાઈ ઉંમર વર્ષ 9નો સમાવેશ થાય છે। ત્યારે હજુ એક સંત શાંતચરિત સ્વામી લાપતા છે। લાપતા સંતની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ઘટનાની જાણ થતાં રાણપુર મામલતદાર તથા બરવાળા રાણપુરના પ્રાંત અધિકારી પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। સ્થાનિક લોકો તેમજ બોટાદ ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા રાતભર બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે। બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ રાણપુર। મારું નામ ભાવેશભાઈ ગઢવી। હું ગોધાવટા ગામમાં જ રહું છું। લોકોની માંગ છે કે ઘણા સમયથી આ ડીપનું કામ જરૂરી છે, કારણ કે અહીંયા સાળંગપુર જતા યાત્રિકોને બહુ તકલીફ પડે છે અને વારંવાર આવી તકલીફમાં અમે અવિરત ઊભા રહીએ છીએ અને ગાડીઓ બારી કઢાવીએ છીએ, પણ તે છતાંય વધારે પાણીનો પ્રવાહ આવવાથી ગાડીઓ તણાઈ જાય છે। તો આ તાત્કાલિકના ધોરણે આ નાળાનું કામ જરૂરી છે। સરકાર ક્યાં સુધી આ લાશુને તો કાલ ગાડીને પીએમમાં લઈ જશે, દવાખાને લઈ જશે, પણ અમારે આ તકલીફ ક્યાં સુધી વેઠવાની રહેશે? સરકાર આને હમું જોવે એવી મારી માંગ છે। નમસ્કાર, મારું નામ પ્રવીણભાઈ ગાબાણી છે। હું પોતે આ ગામમાં જ રહું છું અને ગોધાવટા ગામ અમારું જે સાળંગપુરથી 5.5-6 કિલોમીટર જેટલું થાય છે। હવે જે મુદ્દાની વાત કરવાની છે કે કાયમ માટે જ્યારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે અહીંયા એટલું બધું ખેંચતાની સાથે પાણી આવે છે અને અત્યારે તો છેલ્લા 5 વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાળંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે। દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે, આવે છે, જાય છે અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડીને અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે 11:30 વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ 6 કે 7 લોકો બેઠેલા હતા। પાણીનો ફોર્સ એટલો બધો હતો, કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે 3 લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શક્યા એ કદાચ આ વસ્તુ બની પણ શકે નહીં। તો અમારી ત્વરિત એક રિક્વેસ્ટ સાથે કહીએ છીએ કે આવું ફરીને વારંવાર ન બને, એના માટે અહીંયા યુદ્ધના ધોરણે તાત્કાલિક નાળું બનાવવા અમે એક ગામ પ્રતિનિધિ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકારમાં।